ના વીર મળ્યા ભગવતમાં મારા ભક્તોના ભગવાન વારે આજો રે મારા ભક્તોના ભગવાન વારે આજો રે
નાની વાત મળ્યા વલવટમાં મારા ભક્તોના ભગવાન વારે રાજો રે મારા ભક્તોના ભગવાન વારે રાજો નગર મેં જોગી આયો क्या लाया जोगी आया क्या लाया ये पुण्यों विश्वास वगैरह भक्ति त्यारे सफल थती एक बार मच्छंद्रनाथ બંગાળની ધરતી પર ચંદ્રગીરી નગરીની અંદર પ્રવેશ કર્યો. બપોરનો ટાણો હતો. ભિક્ષા માટે મચ્છન્દ્રનાથજી ચંદ્રગીરીની અંદર જ્યારે વિચરણ કરી રહ્યા છે ત્યાં અલ્પહાર સરસ્વતીનું ઘર આવ્યું. બને પતિ પત્ની બ્રાહ્મણ ખૂબ સંસ્કારી અને ખૂબ ભક્તિ ભાવવાળા. એમને કોઈ કમી નહીં હતી, બધી રીતે સુખી હતા. પણ એમને પણ એક જ ખોટ હતી અને શેર માથી એને લીધે બંને દુખી રહેતા. મચ્છન્દ્રનાથ ચાલતા ચાલતા જ્યારે સરસ્વતીનું મકાન આવ્યું ત્યારે ઉભા રહી ગયા. હલો સરસ્વતી બહાર આવી. બારણે જોયું અદ્ભુત મહાત્મા. ભક્તિ મંડળ, રામાપી સત્સંગ મંડળ, એ શક્તિ મંડળ. હા હા હા, આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત છે બાપ. ભગત મંડળ હાર્દિક સ્વાગત. જય હો. અલખના નાદ સાથે મહા તપેશ્વરી એવા મચ્છન્દ્રનાથ આંગણે ઉભા રહ્યા. સરસ્વતીજી બહાર આવ્યા અને જોયું આ મૂર્ખાર્થવિંદ, અદ્ભુત સંત, અદ્ભુત સાધુ, જેને જોઈને સરસ્વતીનું મસ્તક નમન કરે છે અને કહ્યું કે મહાત્મા શું આદેશ છે? હે દેવી, હું ભિક્ષાંદેહી માટે આવ્યો છું. ભિક્ષાંદેહી. હા મહારાજ, અવશ્ય આપને ભિક્ષા મળશે. સરસ્વતી ઘરમાં ગયા. ઘરમાં જઈને બ્રાહ્મણની દીકરીએ એ મહાત્માને ભોજન આપ્યું અને બે હાથ જોડીને સરસ્વતી જ્યારે ઊભી રહી. પણ એક વાત યાદ રાખજો કે ભારત વર્ષનો કોઈ પણ સમર્થ પુરુષ, સાચો સંત કે સાચો સદગુરુ સમાજનું કોઈ દિવસ મફતનું લેશે નહીં, અને લેશે તો સવાયું કરીને પાછું આપી દેશે. બા
આ રાષ્ટ્રનો સંત કોઈ પણ દિવસ કોઈનું લેશે અને કદાચ સમાજને આપશે તો સમાજને સવાયું કરીને પરત કરી દેશે બાપ। આમાંનો આ સંતનો સ્વભાવ છે। कारण कि जो देता है वो लेता नहीं और जो लेता है वो किसी को देता नहीं। भिक्षा लई अने मच्छिंद्रनाथे कहूं कि देवी तुम्हारे बाल बच्चे सुखी रहे। आटलू कहतानी साथे सरस्वतीनी आंखोमांथी गंगा जमुना वहेता थई गया। मां अरे आप क्यों रोते हो? मैंने तो आपको आशीर्वाद दिया। महात्मा आपने आशीर्वाद तो दिए लेकिन ये आशीर्वाद सफल नहीं हो सकता। ऐसे क्यों? तो कोई मुझे ना कोई बेटा है ना कोई बेटी। हे महात्मा हम हर स्थिति से सुखी हैं लेकिन बस हम दोनों को अगर कोई दुख है तो बस ये कि यही है कि एक शेर मठी की खोट है। तो मैंने आपको वचन दिया है और जो मेरे सुमुख से निकला वो कभी मिथ्या नहीं हो सकता। अगर नहीं है तो आपको अवश्य संतान होगी। અને મહા તપસ્વી એવા મચ્છિન્દ્રનાથે પોતાની જોડીમાંથી ભસ્મ લઈ અને ભસ્મ સરસ્વતીના હાથમાં આપી અને કહ્યું कि देवी इस भस्म को रात सोती वक्त ले लेना। तुम्हारे वहां ऐसा पुत्र का जन्म होगा वो बराबर सूर्य के बराबर समान होगा, इतना तेजस्वी होगा और सारे संसार में उसका नाम होगा। महात्मा मच्छिंद्रनाथ भस्म आपीने ત્યાંથી વિદાય થઈ ગયા। અડોસણો પડોસણો બધી ભેગી થઈ। હે सरस्वती ये बाऊ શું આપી ગયો? તો કે મહાત્માજી મને ભસ્મ આપી ગયા અને મેં સાંભળ્યું કે તને સંતાન થશે। અરે બાવાઓની આવી રાખની પડીકીમાં જો છોકરા થતા હોય તો પછી આ દુનિયા એમને એમ શું કામ રહે? બીજી આવી જોજે હો, ખાતી બાતી નહીં નહીં તો તું એની પાછળ પાછળ હાલી જઈશ। ત્રીજી આવી આવા બાવાઓનો ભરોસો નહીં કરવાનો। એ તો છે ને ઘણી વખત આપણે શરીરમાં જે કંઈ પહેર્યું ઓઢ્યું હોય ને એ ઉતારીને લઈ જાય। પાંચમી આવી ખાતી બાતી નહીં हो। अरे बेन अब बहुत गई थोड़ी गई, અત્યાર સુધી નહીં થયા કે હવે છોકરા થવાના। પણ એમાં તમારા જેવા પણ હોય તો ખરા ને સંસ્કારિક પણ। તો એમ કહે કે કદાચ ઘઉંમાં કાંકરા આવે અને કાંકરા નીકળે નાથી કઈ ઘઉં ખરાબ થોડા તેમ પથરા હોય છે એમાં ક્યાંક હીરા હોય છે। બધા પથરા હીરા નથી હોતા, તમે હીરા બધા પથરાય નથી હોતા। તેમ એ બહેનો તમે આ વાત કરો છો પણ આ ભારત વર્ષની ભૂમિમાં એવા પણ સંતો છે કે જે વચન કહે છે એ અવશ્ય પડે। એટલે ડોસી આવી એ બાકી રહી ગઈ હતી। ए सरस्वती गांडी मथा मारे चार चार पेटी पड़ा पण पथरा चार माथी मारो एक नो थयो एना करता तारे नथी तो सुखी छे। मांडवाड़ कर પછી ઘણા ભેજા ભેગા થાય ને પછી ભેજું કામ નું આવે।
પછી સરસ્વતીની જે કંઈ શ્રદ્ધા વિશ્વાસ થોડા ઘણા બચ્યા હતા ને પૂરા થઈ ગયા અને પેલી સૂર્ય મંત્રથી અભિષિક્ત કરેલી એ ભસ્મ મહાપ્રતાપી ભસ્મ સરસ્વતીએ ઉકરડામાં નાખી દીધી. દિવસો મહિના વર્ષો વીતતા ગયા. 12 વર્ષ થયા અને ફરી 12 વર્ષે એ મહા તપસ્વી મચ્છન્દ્રનાથ ચંદ્રગીરીમાં પાછા આવ્યા. એક એના દ્વારે આવીને ઉભા રહ્યા. અવાજ સાંભળીને 12 વર્ષ પહેલાની વાત સરસ્વતીને યાદ આવી કે આવો જ ધ્વનિ મેં વર્ષો પહેલા સાંભળ્યો હતો અને કદાચ એ જ ધ્વનિ છે. સરસ્વતી આવી અને દ્વારમાં ઊભી રહી અને બે હાથ જોડીને કહે, મહાત્મા આપનો શું આદેશ છે? દેવી, वो पुत्र कहाँ है? पुत्र पुत्र तो नहीं है, पुत्र नहीं है ना महात्मा, मुझे अब पुत्र नहीं है, हो ही नहीं सकता. मैंने आपको जो भस्म दी थी क्या भस्म आपने नहीं खाई? સરસ્વતી 1 વાર 2 વાર 3 વાર મહાત્મા કહે છે, પણ સરસ્વતી ઉત્તર જ્યારે નથી આપતા ત્યારે મહાત્મા ગર્મ થઈ ગયા, ક્રોધિત થઈને કહે कि बोल, मैंने जो तुम्हें वो भस्म दी थी वो भस्म कहाँ है? महात्मा ने मुझे क्षमा करें, मैं विवश हो गई थी, मेरी श्रद्धा डग गई, मेरा विश्वास खत्म हो गया. मैं वो नहीं सुनना चाहता, मैं तो वो कहता हूं मेरी भस्म कहाँ है? महात्मा, मैं मूर्खी ने वो किया जो मुझे नहीं करना था. वो भस्म मैंने गोबर में डाल दी, गोबर में डाल दी. वो गोबर कहाँ है? चलो मुझे वो बताओ. आजू बाजू वहां બધા ભેગા થઈ ગયા. सरस्वती ने कहा, मुझे वो बताओ आपने वो भस्म कहां डाली? क्यों मैं विश्वास से कहता हूं कि मैंने जो भस्म दी है सूर्य मंत्र से अभिषिक्त है और अवश्य वो संतान होता है. જ્યાં ગોબરના ઢગલામાં ભસ્મ નાખી હતી ત્યાં આખું ટોળું મહાત્મા તપસ્વી મચ્છન્દ્રનાથ અને સરસ્વતી બધા આવ્યા છે અને કહ્યું કે મેં આ ભસ્મ આ ગોબરમાં નાખી છે. બેટા ગોરખ! ગુરુદેવ, ગોરખ! ગુરુદેવ, ગોરખ! ગુરુદેવ! બધા વિચારવા પડી ગયા. બધા વિચારવા પડી ગયા. बेटा गोरख, अब बाहर आ जाओ बेटा. गुरुदेव, मैं नहीं आ सकता क्योंकि मेरे पर इतना वजन पड़ा है ना. अगर वो वजन अगर मेरे मथे से अगर हट जाए तो मैं आ सकता. मच्छंद्रनाथे પોતાની ટીકા કરીને ખોપર બધું ખસેડ્યું છે. अब बेटा आ जाओ. અને આ તો ગોરખ છે અને ગોબરમાંથી ગોરખનાથ પ્રગટ થઈ ગયા. અદ્ભુત બાળક. કારણ કે ગૌના ગોબરે એની રક્ષા કરી. ગૌના ગોબરમાં 12 વર્ષ સુધી ગોરખનાથ રહ્યા હતા. કેટલા વર્ષ? 12 વર્ષ. એટલે ગુરુદેવીનું નામ રાખ્યું ગોરખ અને આપણે બોલતા થઈ ગયા ગોરખ. આ 12 વર્ષના ગોરખનાથ જ્યારે બહાર પ્રગટ થયા અને એના મૂર્ખાર્થ વિનાને એ શરીર જોઈને જે મસ્કરી અને મજાક કરતા હતા, કારણ કે ભક્તો